સરકાર દ્વારા 40% બદલે 20% સ્ટાઇપેન્ડ અપાતા વધુ એકવાર રેસિડેન્ટ ડોક્ટરો આજથી હડતાલ પર ઉતર્યા છે। ત્યારે ડોક્ટરોની હડતાલ શરૂ થાય તે અગાઉ જ સિવિલમાં ફરજ બજાવતા વર્ગ 4ના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ પણ હડતાલ પર ઉતરી ગયા છે। આ કર્મચારીઓનો આક્ષેપ છે કે તેમને 22,000ની જગ્યાએ 11,000 પગાર આપવામાં આવે છે, જેની અનેકવાર રજૂઆતો કરવા છતાં યોગ્ય જવાબ મળતો ન હોવાના કારણે તેઓ પણ આથી હડતાલ પર ઉતરી ગયા છે। જોકે આ હડતાલ અંગે ફોટો લેવા ઉપર પણ મીડિયા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। અમદાવાદ શહેરમાં રવિવારે રાત્રે 2 અલગ અલગ વિસ્તારમાં અકસ્માતના બનાવો સામે આવ્યા છે, જેમાં 6 થી પણ વધારે વાહનોને નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। આ બનાવમાં મોડી રાત્રે એઈસી બ્રિજ પાસે થાર અને વેગનાર કાર વચ્ચે અકસ્માત સર્જાતા બંને કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં વાહન ચાલકને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો હતો। જ્યારે નિકોલ વિસ્તારમાં મોડી રાત્રે એક વૃદ્ધ કાર લઈને નીકળ્યા હતા, ત્યારે તેઓએ 4 વાહનોને ટક્કર મારી હતી, જેના પગલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગત મોડી રાત્રે સોલા ભાગવત પાસે એક કારમાંથી વિદેશી દારૂ સાથે 2 આરોપીને ઝડપી લીધા હતા, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે વૈષ્ણોદેવી સર્કલ પાસેથી કાળા કલરની નંબર પ્લેટ વગરની એક એસયુવી કારમાં દારૂનો મોટો જથ્થો સેટેલાઇટમાં સપ્લાય કરવાનો છે, જેના આધારે પોલીસે અહીં વોચ ગોઠવી બાતમીવાળી કારને રોકાવીને તપાસ કરતા દારૂ અને બિયરની 1900 જેટલી બોટલો મળી આવી હતી, જેને પગલે પોલીસે કાર ચાલક રૂપારામ જાટ અને જસરામ જાટની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે।